મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં લોકમેળાના વિવાદને લઈને ઇનપુટ સામે આવી રહ્યા છે। લોકમેળાને લઈને અંદર હવે ફાંટા પડી ગયા હોવાની ચર્ચા છે। ઓલ ગુજરાત મેળા એસોસિએશનના વિરોધ વચ્ચે ફોર્મનો ઉપાડ થઈ રહ્યો છે। પહેલા દિવસે 5 અને આજે 20 ફોર્મ ઉપડી ગયા છે। સુરેન્દ્રનગરના વ્યક્તિએ યાંત્રિક રાઇડ્સના 20 ફોર્મ ઉપાડ્યા છે। આગામી શનિવાર સુધી હજુ પણ ફોર્મ વિતરણ યથાવત છે અને ફોર્મ પછી જમા કરાવવાનો પણ સમય ત્યાં સુધીનો જ રહેવાનો છે। ત્યારે અત્યાર સુધીમાં 36 જેટલા યાંત્રિક રાઇડ્સના પ્લોટ રાખવામાં આવ્યા છે। રાજકોટના લોકમેળાનો સમગ્ર પ્લાન અત્યાર સુધીમાં સામે આવ્યો છે, જેમાં અલગ કેટેગરી વાઇઝ હરાજી થઈ રહી છે। 23 થી 26 જૂન સુધીની આ હરાજીનું આયોજન છે। સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। ઋષિ, હવે જે રીતે બહિષ્કારની વાત હતી કે જ્યાં સુધી નિયમોમાં છૂટછાટ નથી મળતી, પરંતુ હવે ફોર્મ એક બાદ એક જે ઓપરેટર્સ છે તેઓ લઈને જઈ રહ્યા છે। હાલ અત્યારે રાજ્ય સરકારની એસઓપીને લઈને મામલો ગોટાળે ચડ્યો હતો, એટલે કે મેળો શરૂ થાય એ પહેલા ચકડોળે ચડ્યો હતો। હું છું પ્રાંત ઓફિસે। અહીંયા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે લોકમેળાના કોરા અરજીના ફોર્મ અહીં મળશે, એટલે કે લોકમેળા સમિતિની ઓફિસ અહીં રાખવામાં આવી છે। અહીંયા હું તમને સૌપ્રથમ લોકમેળાનો એ પ્લાન બતાડવા જઈશ। રાજકોટનો લોકમેળો જે વર્ષ 2025માં થવા જઈ રહ્યો છે, જોકે હજુ સુધી જગ્યા ફાઇનલ થઈ નથી। 2 ઓપ્શન રાખવામાં આવ્યા છે, એક રેસકોર્સ ગ્રાઉન્ડ અને બીજું છે અટલ સરોવર પાસેનું ગ્રાઉન્ડ। શહેરી વિકાસ સત્તા મંડળ જો રૂપિયા 12 કરોડની ગ્રાન્ટ આપશે તો મેળો અટલ સરોવર પાસે યોજાય તેવી પણ શક્યતા છે, પરંતુ તકેદારીના ભાગરૂપે અને પૂર્વ આયોજન રૂપે કલેક્ટર તંત્રએ સંપૂર્ણ તૈયારી કરી દીધી છે। ભાવ લિસ્ટ પણ અત્યારે સામે આવી ગયું છે। કલેક્ટર તંત્ર મેળો યોજવા માટે સજ્જ છે। એ પછી રાઇડ સંચાલકો વિરોધ કરે કે ન કરે, હાલ અત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર એસઓપીમાં કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી, કારણ કે સ્પષ્ટપણે તેઓ કહી રહ્યા છે કે એસઓપી તેમને બનાવેલ નથી, રાજ્ય સરકારની આ એસઓપી છે જે દરેક શહેરમાં લાગુ પડે છે। ગયા વર્ષે આ જ ઇસ્યુ થયો હતો, પરંતુ આ વર્ષે ફરીથી 3 વિવિધ મુદ્દાઓને લઈને રાઇડ સંચાલકો મેદાને આવ્યા હતા। હાલ વાત કરવામાં આવે, સુરેન્દ્રનગરના એક વ્યક્તિએ કુલ 20 યાંત્રિક રાઇડના ફોર્મ ઉપાડ્યા છે અને મામલો ગરમાયો છે। હાલ માત્ર તેને આ ગરમાગરમીમાં અને દેખાદેખીમાં આંખે થવા માટે થઈને ફોર્મ ઉપાડ્યા કે પછી સાચે તે રાઇડ્સ ત્યાં લગાવવાના છે, એસઓપીનું પાલન કરવાના છે કે કેમ, એ તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે। શનિવાર છેલ્લો દિવસ છે ફોર્મ પરત આપવાનો અને ત્યાર પછી 23 તારીખથી હરાજી પણ શરૂ થવાની છે। જોવું એ રહેશે ખરેખર રાજકોટનો લોકમેળો આ વર્ષે પણ ચકડોળે ચડશે કે ખરેખર સારી રીતે યોજાશે। જી ઋષિ, હવે આ જે નિર્ણય છે, પહેલાં તો ગ્રાઉન્ડને લઈને કે ગ્રાઉન્ડ કયું થશે અને ત્યારબાદ આ જે નિર્ણય છે કે કયા સ્થળે આયોજન થવાનું છે, આ નિર્ણય કઈ સમિતિ પાસ કરશે, કઈ જગ્યાએથી નિર્ણય આવવાનો છે અને અંદાજિત કેટલો સમય સીમા તેમાં લાગી શકે છે? કારણ કે ચોમાસું છે, એટલે જો અટલ સરોવર પાસે જો કામકાજ કરવાનું હોય તો એ ચોમાસા દરમિયાન થાય પછી, એટલે 12 કરોડની ગ્રાન્ટની જે વાત છે, આના માટે કોણ નિર્ણય લેવાનું છે? 12 કરોડની ગ્રાન્ટ જો શહેરી વિકાસ સત્તા મંડળ ફાળવે તો જમીનને પહેલા તો લેવલિંગ કરવાની વાત છે। એ લેવલિંગ થયા પછી ત્યારબાદ તે જગ્યાએ મેળો યોજાશે, પરંતુ હવે સમય મર્યાદા ઓછી છે, એટલે કે અટલ સરોવર પાસે મેળો યોજાય તેવી શક્યતાઓ નહીવત જેવી છે। પરંતુ 2 ઓપ્શન કલેક્ટર તંત્ર તરફથી રાખવામાં આવ્યા છે। જો તાત્કાલિક 1 કે 2 દિવસમાં ગ્રાન્ટ મળી જાય તો આગામી આયોજન શક્ય છે, પરંતુ હાલ અત્યારે હું તમને ફરીથી એ પ્લાન બતાવું। એ પ્લાન છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડનો, જ્યાં વર્ષોથી પરંપરાગત આ લોકમેળો યોજાય છે। માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના લોકો આ લોકમેળાનો આનંદ લે છે। 10 લાખથી વધુનું પબ્લિક આનંદપૂર્વક આ મેળામાં ઉત્સવ મનાવે છે અને જે સમગ્ર જન્માષ્ટમીનો તહેવાર છે એ તહેવારમાં મગ્ન થઈને લોકો પરિવાર સાથે આનંદ માણે છે। લોકમેળો લૂંટમેળો ન બને તે માટે થઈને જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે। એક તમામ રાઇડ સહિત સ્ટોલ સહિતનું ભાવ બંધણું પણ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે રાઇડ્સના માલિકો સામે આવ્યા છે, એટલે કે વહીવટી તંત્રની સામે પડ્યા છે અને સરકારની સામે પણ બાયો ચડાવી છે। ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામે કહ્યું છે કે રાજ્યભરના લોકમેળામાં અમે પાર્ટિસિપેટ નહીં થઈએ, એટલે કે ફોર્મ નહીં ઉપાડીએ, પરંતુ તેમાં
જ અંદરો અંદર ફાટા હોય એ પ્રકારનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના વ્યક્તિએ જ્યારે 20 જેટલા ફોર્મ ઉપાડ્યા છે ત્યારે સ્પષ્ટપણે એ વાત તો સામે આવે છે કે ભાઈ જો રાઇડ સંચાલકો જેટલા પણ એકત્રિત થયા છે એ સિવાયના બહારના રાજ્યના પણ કોઈ રાઇડ સંચાલકો હશે તો એ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને સપોર્ટ કરશે અને રાજ્ય સરકારની એસઓપીનું ખરેખર સાચા અર્થમાં તેઓ પાલન કરી શકશે કે નહીં તે વાત સ્પષ્ટ છે. કારણ કે એસઓપીનો એક મુદ્દો એ પણ છે કે યાંત્રિક બિલનું બિલ દેવું જરૂરી છે કે જે કોઈ રાઇડ્સ છે તેનું બિલ જીએસટી વાળું હોવું જોઈએ. હવે એસેમ્બલ થયેલી આ રાઇડ્સ હોય છે, અલગ અલગ સ્પેર પાર્ટ્સ જોડીને રાઇડ બનાવતા હોય છે, તેનું બિલ મળવું અશક્ય છે. પરંતુ હવે આનો નિવેડો શું આવે છે તે તો રાજ્ય સરકાર ઉપર જ નિર્ણય રહેશે કે એસઓપીમાં ફેરફાર થશે કે નહીં અને રાજકોટનો લોકમેળો સક્સેસ જશે કે નહીં. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર ઋષિ આપનો અમારા સાથે જોડાવા માટે.